ચલાવવાની, બરાબર? એટલે બધાય 10 મિનિટ એકદમ શાંતિથી સાંભળજો, મજા આવશે. સૌથી પહેલા તો આપણે જે આ શાળા છે, બરાબર, ત્યાં કોઈને ખબર છે કે કઈ કઈ જગ્યા ઉપર આપણે આગ લાગી શકે? તો ખાલી હાથ ઊંચો કરીને બેઠા બેઠા બોલો. કોઈને ખબર કે આપણી શાળાની અંદર કઈ જગ્યા એવી છે કે જ્યાં આગ લાગી શકે? આ ક્લાસરૂમમાં આપણે આગ લાગી શકે. બીજી કોઈ એવી જગ્યા? હા ભાઈબંધ, કોમ્પ્યુટર લેબ, એકદમ બરાબર. બીજું કોઈ? બોલ ભાઈબંધ. હા બરાબર છે. આવી રીતે જે બાગ બગીચા હોય, બરાબર વાત છે, બાગ બગીચામાં પણ આગ લાગે. આપણે જે શાળા છે એ ખુલ્લો વિસ્તાર છે, જંગલ વિસ્તાર છે, તો જંગલમાં પણ આગ લાગે. આપણે તો ભાઈબંધ ઝાડમાં લાગી શકે, બરાબર? ભાઈબંધ તો સાયન્સ લેબમાં આગ લાગી શકે. હવે આ તો છે આપણા શાળાની વાત. હવે આપણા ઘરે ક્યાં આગ લાગી શકે? રસોડામાં સૌથી વધારે ચાન્સ છે આગ લાગવાની. પછી બીજું કોઈ? આપણા ઘરે જે ઇલેક્ટ્રિક મીટર હોય ને, બરાબર, આપણે એમસીપી ને એ બધું રહ્યું, ત્યાં પણ આગ લાગી શકે. પછી આપણી જે શાળા છે, શાળામાં અંદર ગેટથી તમે જાઓ છો તો ઉપર પેનલ ને એવું બધું છે ને, ત્યાં આગ લાગી શકે. આ બધી જગ્યાઓ ઉપર આગ લાગી શકે છે, બરાબર? એટલે હવે પકડવાનું, કેમ કે આની અંદર ઠંડો ગેસ આવે, બહાર નીકળ્યું કે આને ચલાવવાનું સેમ આવી રીતના સેફટી પિન છે એ કાઢી લેવાની. અને આ હેન્ડલ છે ઉપરનો, આ એટલા માટે ચાલુ કર્યો કેમ કે આની અંદર અવાજ બહુ આવશે. આ તો હજી 10% જ ખોલ્યો તો, હજી પૂરેપૂરો ખોલું તો શિક્ષકો બહુ અવાજ આવશે. એટલે એને નકર કેવું થાય, ચાલુ કરો એટલે મૂકીને જ ભાગી જાય, ભાઈ આમાં કંઈક પ્રોબ્લેમ છે. એટલે આમાં ફૂલ અવાજ આવશે, એટલે બીવાનું નહીં. ઇલેક્ટ્રિક ફાયરમાં આનો ઉપયોગ કરવાનો તમારે. એ લોકોને યુનિક લાગે ને બધું, એટલે ચલાવ્યું ને આડો હાથ કરી નાખે. હવે છે એને હોઝરીલ કહેવાય. શું કહેવાય? હોઝરીલ. શું? આ પાઇપ છે 30 મીટર છે, આ બિલ્ડિંગ ની અંદર લાગેલી છે. તમે એ છેડો આખો ખેંચીને આવશો ને તો તમારા આ બાજુ, તમારા સામેની હા બંધ. છોકરા પાછળ પાછળ